નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચારથી. ગોરવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયો ભયાનક અકસ્માત. ટેમ્પા ચાલકે શ્રમજીવી પરિવારના 4 સભ્યો પર ટેમ્પો ચડાવી દેતા ચારેય પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત. સુભાનપુરા ગાર્ડનની બાજુમાં જ વુમન હોસ્ટેલ બનાવવાની વાતને લઈને સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. ડભોઈ તાલુકાના કનાયડા ગામડી ગામના બસ સ્ટેન્ડ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બાઇક સવાર યુવકનું ઘટના સ્થળ પર જ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પા ચાલકે શ્રમજીવી પરિવારના 4 સભ્યો ઉપર ટેમ્પો ચડાવી દેતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં પિતા મહેમૂદ મકવાણા, દીકરી પૂજા મકવાણા, રિયા મકવાણા, સાવન મકવાણાનો સમાવેશ થાય છે. પરિવારના વડીલ મહેમૂદ મકવાણા, જે મહેનત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, દુર્ઘટના બાદ તેમના શરીરનો અડધો ભાગ કામ કરવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ટેમ્પો ચાલક નશાની હાલતમાં હતો. ટેમ્પા ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી, જ્યારે કે તેને ડ્રાઇવિંગ પણ આવડતું ન હતું, અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારમાંના ચારેય સભ્યોને કચડી નાખ્યા છે. સ્થાનિક રહેવાસી તોસીફ પઠાણ સહિત વિસ્તારના લોકોએ આ ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવારની મદદ સાથે ન્યાય મળે તેવી માંગ કરી હતી. टाँटिया अंदर भी नहीं होते, हाथ में भी अंदर नहीं, कमर भी अंदर नहीं होता है। तो ऐसा लगता है कि कमर ऊंचा नहीं होता है कि दोनों टाँटिया है कि है मेरे को प्राइवेट में नहीं दो, दूसरा कुछ नहीं है, मेरे को मार डालेगा। मैं तो सच से बोलता हूँ, मेरे को मार डाले, मेरे को प्राइवेट में डाल दो। गोरवा साग मार्केट के बाद पीछे वहाँ पे हम सो रहे थे और पीछे से गाड़ी आई एकदम से और उस सबको चढ़ा दिया गाड़ी। कौन सी गाड़ी? हैं? कौन सी गाड़ी? गाड़ी 4 व्हीलर है गाड़ी। कहाँ पर कितने साल से रहते हो आप? हम तो कितना 50 साल से यहाँ रहते हैं। मेरी उम्र भी नहीं होगी, अब मैं तो बहुत छोटा था जब सबसे रहते हैं यहाँ। कितने लोगों को लगा है? 4 जन को लगा है। कौन है परिवार के आपके? मेरे परिवार, सब परिवार है। मेरे पापा है, मेरी छोटी बहन है और मेरी छोटी लड़की है। डॉक्टर ने क्या बोला? डॉक्टर ने ऐसा बोला है कि अभी रिपोर्ट आया नहीं है। डॉक्टर ने मेरे को ऐसा वो सब बात कर रहे थे, डॉक्टर ने कैसे मणका टूट गया है ऐसा सब बोल रहे थे अंदर, अभी रिपोर्ट आया नहीं है। पुलिस को जान करी है? हाँ, वो पुलिस यहाँ पे जाती, वो टेम्पो चालक ने वो सब पुलिस स्टेशन में दोनों जन है। तो अभी क्या मांग क्या है, क्या होना चाहिए? ऐसा उनको फुल सजा चाहिए, उनको दोनों जन को। ऐसी हाँ, ऐसी गलती कभी ना करे दूसरे पे। અકસ્માત ગોરવા શાક માર્કેટની બાજુમાં સર્જાયું છે અને તે આ સાઈડ પર જે સૂઈ રહ્યા હતા ગરીબ માણસો, મજૂર વર્ગ માણસો છે, તે લોકો પર એક સુપર કેરી ટેમ્પો જે છે 4 વ્હીલર, તે એક માણસે આવીને ચડાવી દીધો છે અને તે ચડાવવાવાળો માણસ ચોળાફળીવાળો છે. જે ડ્રાઈવર બીજો છે તે ચોળાફળીવાળાને ત્યાં આવીને ઊભો રહ્યો અને ચોળાફળીવાળાએ ટેમ્પાની ચાવી લીધી, જે એને ગાડી આવડતી નથી અને તેણે ચાલુ કરીને ગાડી ગિયરમાં હશે કે કંઈક પણ તેને આવડતી નથી, તો તેણે ગાડી ચાલુ કરી તો આ સૂતેલા માણસો પર ગાડી ચડી ગઈ છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાં એક મહેમૂદભાઈ કરીને છે, એમની છોકરી છે અને એ છે માતા, એમની છોકરી અને એમના પિતા 2 જણે અને 2 બીજા નાના છોકરાઓ છે. તે નાના છોકરાઓને પણ વાગ્યું છે અને પેલા 2 જણ જે છે એમને વધારે વાગ્યું છે. કઈ ડોક્ટર દ્વારા એવું જાણવા મળ્યું છે કે કઈ સિરિયસ છે? એમની કમરના ભાગે જે મણકા અને એ તૂટી ગયું છે એવું અમને પણ બહાર અત્યારે જાણવા મળ્યું છે કે કમરના મણકા તૂટી ગયા છે અને છોકરીને માથાના ભાગે કંઈક વધારે વાગ્યું છે. સમજીવી પરિવાર છે, રોડ પર સૂતો હોય છે, શું ન્યાય તમે? અમારે બસ એવી જ ન્યાય અપાવે પોલીસ અને સરકાર કે આ ગરીબ માણસોને આ લોકો જોડે ન્યાય અપાવે. આવા જે
વગર લાયસન્સે કે દારૂ પીને જાણ કરવામાં એવી મળી છે, અમને જાણવામાં મળ્યું છે અત્યારે બહાર હમણાં એવું હાલમાં કે જે ચોડાફળીવાળાએ ચાવી લઈને આ લોકો પર જે અકસ્માત સર્જ્યો છે તેના પાસે લાયસન્સ નથી 4 વ્હીલર ટેમ્પો કેરીનો. સુભાનપુરા વિસ્તારમાં આવેલ બગીચાનું વિસ્તરણ કરવાને બદલે આ બગીચાની બાજુમાં જ વર્કિંગ વુમન્સ હોસ્ટેલની હિલચાલ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સુભાનપુરામાં આવેલ આ બગીચો વિસ્તાર માટે જ નહીં પણ અન્ય વિસ્તારના લોકો માટે પણ આશીર્વાદ સમાન છે. સ્થાનિકો અને મોર્નિંગ વોકર્સે ઓપન પ્લોટ જાતે ડેવલપ કરવા પાલિકા પાસે માંગ કરી. સીએમથી માંડી તમામ સ્તરે ગાર્ડનના વિસ્તરણ કરવાની માંગ કરી છે. ત્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે તો લવ જેહાદ જેવા કેસો વધવાની મોર્નિંગ વોકર્સે ભીતિ દર્શાવી છે અને અસામાજિક તત્વોના અડ્ડા સાથે ન્યુસન્સ ઊભું થવાની શક્યતા દર્શાવી હતી. મારું નામ રાકેશ છે. હું અહીંયા પાછળ જ રહું છું. આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું. અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે. 10 થી 12 હજાર પબ્લિક રોજ આવતી હશે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક જીએસટી ભવન, પબ્લિક હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ, આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે. આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલું હોય છે. અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લેમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો. અમે વર્ષોથી અહીંયા માંગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકરડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો. પણ ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે. હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ, અને જો બનાવવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ ને એ બધી સુવિધા ડાયરેક્ટલી મળે. તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો, પરિવાર શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય. અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ હાઈએસ્ટ છે, એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું 300 જાણવામાં આવેલું. તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકરડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો. વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે, તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે. આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટું કરીને ગાર્ડન મોટું કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે. સો એ જ માગણી છે. અમે લોકોએ આ બધી જ એપ્લિકેશન આગળ પણ મોકલેલી, પણ પછી એવું સાંભળવા આવ્યું કે બરોડાના કયા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે. તો જો નથી તો એ થઈ પણ ના શકે. તો એ બધા ઓપ્શન અને વિચારવામાં આવે ને અમારી માગણી સ્વીકારવામાં આવે એ જ રિક્વેસ્ટ છે. મતલબ એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો. આ તો તમે બાજુમાં ન્યુસન્સ જ લાવી રહ્યા છો. વુમન્સ હોસ્ટેલ એટલે ન્યુસન્સ જ કહેવાય. તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ. વુમન્સ હા ના એ ન્યુસન્સ જ આવશે, એક જાતનું ન્યુસન્સ જ આવશે. આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે. એ તમે એ લોકોને શું કરવાના? ગાર્ડનમાં આવીને બેસશે, શું કરશે? તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે. પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો, આ સવાલ કરશે. જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી. એટલે એક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે. ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે, પણ ના કરો તો કંઈ નહીં, પણ આવું તો ના જ લાવો. હા, હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ. વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોಯ್સ પણ ના હોવું જોઈએ. તમે ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે. જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે. અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે. એનો સુધારો કરો તમે. ડભોઈ તાલુકાના કનાયડા ગામડી ગામના બસ સ્ટેન્ડ નજીક કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. ડભોઈ તાલુકાના શનોર ગામ નવીનગરી વિસ્તારમાં રહેતા 56 વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ વસાવા મોટરસાયકલ લઈને કનાયડા ગામડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે 4 વ્હીલર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે હંકારતા બાઇક ચાલક રમેશભાઈને પાછળથી જોરદાર ટક્કર વાગી હતી, જેથી રમેશભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા TTAB દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન 2 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી હતી. તો પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે TTFIના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર પૂર્વેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. આ મેચ દરમિયાન સાંસદ જયાબેન ઠક્કર, કમલેશ ઠક્કર, વડોદરા શહેર પોલીસ કમિશનર તથા BRG ગ્રુપના CMD અને અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં દેશભરમાંથી 35થી વધુ રાજ્યોમાંથી 250 કરતાં વધારે પેરા પેડલર્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતા. ટેબલ ટેનિસની આ ટુર્નામેન્ટમાં વિજેતા લોકોને ટેબલ ટેનિસની ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. Now, we would like to welcome Shri Prashant Rao, Chief General Manager, HR, IOCL, and invite Shri Vishnu Federation of India and Gujarat State Table Tennis Association, GSTTA. સંગમને એકાદ જરા આવે છે તો રાહ જોઈએ 5 મિનિટ. એ લોકોને લેટ આવવાનું કીધું તમે સાહેબનો મેસેજ આવે મેં લેટ કરી દીધા.
Authority of Gujarat and equipment partner is Shiva. The venue partners are Vadodara Mahanagar Seva Sadan, BMSS. Guests on the dais, we have with us today Shri Narsimha Kumar, IPS, Commissioner of Police. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-2026નું આયોજન થયું છે. આમાં લગભગ 18 ડિફરન્ટ સ્ટેટ્સમાંથી 50થી વધારે પેરા પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. 2 દિવસથી ચાલી રહેલા આજના આ ટુર્નામેન્ટ આજે સમાપ્ત થઈ રહ્યું છે. તો આમાં વિજેતા તમામને અને તમામ પાર્ટિસિપન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અત્યારે સમા ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ આ પ્રકારના ટુર્નામેન્ટ હોસ્ટ કરવા માટે એક મેજર સ્પોર્ટિંગ હબ તરીકે ગુજરાતમાં વિકસાવવામાં આવ્યું છે. અને જે રીતે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના એનાઉન્સમેન્ટ પછી જે ઇમ્પેટસ અને મોટિવેશન છે, હું માનું છું કે આજે જે પ્લેયર્સ જ્યાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી છે અને પોતાના નેશનલ પેરા રેન્કિંગ મેળવવા માટે જે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપી છે, દરેકને ફરીથી શુભકામનાઓ. જયાબેન ઠક્કર અને એમના આખા ટીમ સુંદર રીતે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. એમના એન્ટાયર ટીમને પણ હું ખૂબ એપ્રિશિએટ કરું છું અને ભવિષ્યમાં પણ આવા સુંદર કાર્યક્રમો સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ વડોદરામાં લઈ આવે, જેથી કરીને વડોદરા એમાં સમા, વાઘોડિયા, આપણે માંજલપુર, ઘણા બધા જે રીતે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, આનો ખૂબ ઉપયોગ થાય અને વડોદરાવાસીઓને પ્રેરણા મળતી રહે. થેન્ક યુ. રમતની ડેવલપમેન્ટની વાત આવે ત્યાં TTABની વાત આવે. TTAB એક એવી સંસ્થા છે, એક એવું એસોસિએશન છે કે જેને વર્ષો વર્ષથી ટેબલ ટેનિસ રમતને ખૂબ ડેવલપ કરી છે અને તેઓના અથાગ પ્રયત્નથી આ ગેમને એક અલગ સ્તર સુધી લઈ ગયા. TTAB ખાસ કરીને શ્રીમતી જયાબેન ઠક્કર, શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને તેઓની ટીમ, તેઓએ મળીને આજ સુધી અનેક એવી રિજનલ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ કરી. અને આજે એ ખૂબ ગર્વની વાત છે વડોદરા શહેર માટે કે સેકન્ડ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તેઓએ આયોજન અહીં કર્યું છે. મને આ કાર્યક્રમમાં, મને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલાવવા બદલ હું એસોસિએશનનું ને તમામ આયોજકોનું આભાર વ્યક્ત કરું છું. અમારી સંસ્થા BRG ગ્રુપ પણ પેરા સ્પોર્ટ્સ અને દિવ્યાંગ બાળકોના ઘડતર માટે ઉર્મી દિવ્યાંગ સ્કૂલ અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના માધ્યમથી તેઓ માટે અથાગ સેવા અને પ્રયત્નો કરતી રહે છે, જેથી આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ પોતે આત્મનિર્ભર બને અને તેઓ એક સારી સેલ્ફ રિસ્પેક્ટવાળી જીવન જીવી શકે. થેન્ક યુ. યુનિટી માર્ચ ચાલે છે અને આપણે બધા જ ખેલાડીઓને યુનિટી માર્ચ બોલાવીએ છીએ. એક અહીં જ્યારે હું આવ્યો ત્યારે મન એટલું પ્રફુલ્લિત થયું કે આટલા સરસ બાળકો આ રમે છે જે, અને તેઓ આપણા ગુજરાત રાજ્યનું વડોદરાના નજીક આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી તેઓ જોઈ શકે ફેમિલી સાથે અને ખૂબ સારી વ્યવસ્થા સાથે. તે માટે BRG ગ્રુપ દ્વારા આજે એવું એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે તમામ વિજેતા ખેલાડીઓને BRG ગ્રુપ દ્વારા તેની સંસ્થા હોટેલ BRGમાં ફ્રી રોકાણ અને ખાવા પીવાની તમામ વ્યવસ્થા સાથે તેઓને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરાવ્યા. સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26
આ બીજી આપણને પર આ ચાન્સ મળ્યો છે અને સરસ મજાના વાતાવરણમાં લગભગ 250 પ્લેયર્સ આવેલા અને એમાં 17 કેટેગરીમાં બધા રમ્યા છે અને 17 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. તો આ બધાના આવકાર, એમનું રહેવાનું અને એમની અહીંયા બાકીની સગવડો પેરા હોય એટલે અમારે ધ્યાન પણ જરાક વ્યવસ્થિત રાખવું પડતું હોય છે. એમને એટેન્ડન્ટ પણ આપવા પડતા હોય. એમની સુવિધાઓનું ધ્યાન રાખતા એ લોકોને આ પ્લેસ એટલે વડોદરા અને સમા સ્ટેડિયમ એ હવે ગમતું પ્લેસ થઈ ગયું છે કે હવે કોઈ પણ પેરા રેન્કિંગ હોય અથવા નેશનલ હોય તો અમને અહીંયા જ ગમશે. એ વડોદરાના સદભાગ્ય છે કે આપણે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને મારી ટીમ સારી રીતે આ આયોજન કરી રહ્યા છે. સૌને જીતેલાઓને અભિનંદન, ન જીત્યા હોય એને વધારે શુભકામનાઓ અને એમના સ્ટે બદલ એમને સૌને અભિવાદન કરું છું. क्या है कि नेशनल पारा गेम इन्होंने डिसेबिलिटी डे पर चालू किया और रैंकिंग में जितने लोग पार्टिसिपेट किए उन सबको हम बधाई देना चाहते हैं. इंडियन ऑयल देश की ऊर्जा है और इंडियन ऑयल पारा ओलंपिक गेम को बहुत सपोर्ट करता है. 2025 का वर्ल्ड पारा नेशनल एथलेटिक्स गेम दिल्ली में इंडियन ऑयल स्पॉन्सर किया था. इंडियन ऑयल का भी एक दिव्य शक्ति स्पोर्ट्स स्कॉलरशिप है जो ये स्पोर्ट्स पर्सनल जो अच्छा खेलते हैं पारा प्लेयर्स हैं उन लोगों के लिए है. तो ये हम लोगों के लिए ऊर्जा है. इनका अंदर जितना अंतर्निहित ऊर्जा है वो हमें प्रेरणा देता है और हम सबको इनसे प्रेरणा लेना है और इनको उत्साहित करने का जो ज़रूरत है ताकि ये लोग देश के लिए बड़े फ्लोर पर देश के लिए गौरव ला सकें. थैंक यू. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એનજી જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસોએ આરોપી ઈસમોની શોધખોળની કામગીરીમાં ગુનામાં નાસ્તા ફરતા ઈસમ મનદીપ બંટીની ચોક્કસ હકીકતના આધારે ટીમના માણસોએ દમણ ખાતે જઈને આરોપી સંદીપ નવીનભાઈ કામલી ઉંમર વર્ષ 40 રહેઠાણ વરકુંડ કુંભાર ફકાડિયા નાની દમણ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેને કારેલીબાગ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. બરોડા બાર એસોસિએશનની આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈને દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે ચૂંટણીનો માહોલ જામ્યો છે. બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી લડવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હોય દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા સમયે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ નિમિષા ધોત્રે, એડવોકેટ રવિરાજ ગાયકવાડ, લાઇબ્રેરી સેક્રેટરી સ્નેહલ સુતરિયા ઉપપ્રમુખ રેસિડેન્ટ તરીકે દાવેદારી નોંધાવી હતી. આ વખતે બરોડા બાર એસોસિએશનમાં 2025-26માં લાઇબ્રેરી સેક્રેટરીના પોસ્ટ માટે ઇલેક્શન કન્ટેસ્ટ કરી રહ્યો છું. લાસ્ટ યર પણ ઇલેક્શન જીત્યા બાદ આખું વર્ષ વડોદરા વકીલ મંડળમાં વકીલોને હિતમાં કામ કર્યા હતા. એઆઈબીની એક્ઝામની કામગીરી હોય કે પ્રેક્ટિસ વેરિએશન ફોર્મ્સની કામગીરી હોય કે નોટરીના એનઓસીની કામગીરી હોય, દરેકમાં વકીલોને હિતમાં કામ કર્યા હતા. એ જ રીતે આ વખતે ફરીથી હું લાઇબ્રેરી સેક્રેટરીના ઇલેક્શન માટે કન્ટેસ્ટ કરી રહ્યો છું. ઘણા બધા ઈ લાઇબ્રેરીમાં બી લાસ્ટ ટાઈમ ઘણા બધા સોફ્ટવેર્સ અમે લોકોએ લીધા હતા અને આ વર્ષે ઈ લાઇબ્રેરીમાં અને વકીલોના હિત માટે ઘણી કામગીરી કરવા માટે આ વખતે ફરીથી હું લાઇબ્રેરી સેક્રેટરીના ઇલેક્શન માટે કન્ટેસ્ટ કરી રહ્યો છું. વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આજ રોજ મેં મારી ઉમેદવારી ઉપપ્રમુખ પદે કરી છે. ત્યારે હું ચોક્કસપણે તમામ મારા વકીલ મિત્રોને અને મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોને વિનંતી કરીશ કે
દર વખતની જેમ મને કોઈને કોઈ પોસ્ટ ઉપર ચૂંટાઈ લાવે છે તેવી જ આ વર્ષે પણ મને ચૂંટી લાવે એવી મારી સૌને નમ્ર વિનંતી છે. અને ચૂંટી લાવે એના પાછળનું કારણ એક જ છે કે દર વખતે કોઈને કોઈમાં અમે વકીલશ્રીઓને પરિવાર સમજીને અમે મદદરૂપ થતા હોય છે. તો આ વખતે પણ અમને ફરી એક વખત તમામ વકીલશ્રીઓની સેવા કરવા માટે એક મોકો આપો અને મને ફરી એક વખત વધુ વોટોથી જીતી મને ચૂંટાઈ લાવો એવી મારી નમ્ર વિનંતી છે. આ વખતે મેં ફરી વાઇસ પ્રેસિડેન્ટ પદે ઉમેદવારી કરી છે. વાઘોડિયા રોડ પ્રભુનગરના મેદાનમાં વોકિંગ ટ્રેક બનાવવાને લઈને જાણે વેરાના રૂપિયાનો બગાડ થતો હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રભુનગરના ખાંચામાં રમતગમતનું મેદાન આવેલું છે. આ મેદાન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાથી સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે મહાનગરપાલિકા દ્વારા વોકિંગ ટ્રેક તેમજ લાઇટની વ્યવસ્થા કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું. જે સૂચન અંતર્ગત હાલ ₹10 લાખની મર્યાદામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ બનાવવામાં આવી રહેલ વોકિંગ ટ્રેક સાંકડો હોવાથી વોકિંગ કરનાર વ્યક્તિ સામસામે અથડાય તે રીતનું બનાવવામાં આવી રહ્યું છે. જે પાલિકાના સત્તાધીશો દ્વારા આ વોકિંગ ટ્રેક બનાવવા ખાતર જ બનાવવામાં આવતું હોવાનું લાગી રહ્યું છે. એટલું જ નહીં, પાલિકા દ્વારા નગરજનોના વેરાના રૂપિયાનો વેઠફાટ થતો હોવાનું દેખાઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા આ વોકિંગ ટ્રેક 6 ફૂટનો તથા કમ્પ્લીટ વોલ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. જે હાલ વોકિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે તે સંતોષજનક ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. यहाँ पर करने का ये काम गलत है. आप काम तो अच्छा करो कि ऐसा बिगाड़ने की बात मत करो बस. बराबर वो काम जाए दीवार जो से तय से नहीं अरे मैं वहां मार के आया मैं पूरा राउंड का बीच में पेड़ है बीच में ये આ કામગીરી એવી છે કે વિકાસનું કામ થાય એના માટે આ વિસ્તારના લોકોને કોઈ વિરોધ નથી, પરંતુ જે કામગીરી થઈ રહી છે એ કામગીરી એવી છે કે વોકિંગ ટ્રેક બનાવવાની જે અમારી માગણી હતી એ બનાવી રહ્યા છે, સારી વાત છે. પણ વોકિંગ ટ્રેક બહુ નાનો બની રહ્યો છે, 4-4.5 ફૂટનો, કે એમાં 2 જણ સાથે ચાલી જ ના શકે. અને સવાર સાંજ જો ચાલવા વાળે માનો કે કોઈ કપલ આવે તો પણ સાથે ચાલી ના શકે, આગળ પાછળ ચાલવું પડે. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે વોકિંગ ટ્રેક તમે એટલીસ્ટ 6 ફૂટનો બનાવો અને એની વચ્ચે આવતા જે ઝાડ છે, જે થાંભલા છે એ બધું હટાવવું પડે. અને અમારા વિસ્તારની આ જે ગ્રાઉન્ડની અંદર લાઇટિંગની વ્યવસ્થા કરવાની વાત છે એ લાઇટિંગની વ્યવસ્થા બી હજુ થઈ નથી. એટલે પહેલાં તમે એ બધું પ્લાનિંગ કરીને કામગીરી કરે તો એની સામે અમારો કોઈ વિરોધ નથી. અને આ રીતે કામગીરી કરવાથી પ્રજાના પૈસાનો બગાડ જ થાય છે. ભવિષ્યનો વિચાર કરીને કોર્પોરેશન કામગીરી કરે તો એ સારી વાત છે. દિવાલો કરીને પૂરું ગ્રાઉન્ડ સારું દેખાય, તમે જે કામગીરી કરી છે પૈસાનો સદુપયોગ થાય અને પૈસા વેસ્ટેજ ના જાય એ પ્રમાણે કામગીરી કરે तो सारी बात है. दीवार जो है नमस्कार, मैं पास में रहता हूँ G5 में. मैं देखा यहाँ पर ग्राउंड का जो है काम, ये जो ट्रैक जो है वो छोटा सा करा है, नैरो है ये. तो ये जो कम से कम 6 फुट तो होना चाहिए जिससे कि 2 आदमी चल सके कपल में, बराबर है. और दूसरा ट्रैक में मैं घूम के आया हूँ पूरा, एक जगह पेड़ का जो थड़ा जो है वो बीच में आया हुआ है, वहाँ पर तो कुछ कर नहीं पाएगा कोई आदमी, चल नहीं पाएगा. तो वो सब क्लियर होना चाहिए. और लाइटिंग तो खूब चाहिए क्योंकि यहाँ पर शाम को 6-5 बजे तो अंधेरा हो जाता है, तो लाइटिंग अच्छी जो नहीं चाहिए जैसे कि जॉगिंग कर सके आदमी. तो 3 चीज़ तो हमको दिखाई पड़ रही है. बाकी कामगिरी जो कर रहे हैं इनिशिएटिव इज वेरी वेरी गुड, कमेंडेबल, एप्रिशिएबल बाय बीएमसी जो कर रही है वो वेरी वेरी गुड. जो विकास बिल्कुल सही है, बिल्कुल. तो कितनी सोसाइटीओं ने लाभ મળશે? ये पूरी सोसाइटी यहाँ पर तो 8-10 सोसाइटी तो है ही. हम खुद भी जॉगिंग यहीं पर करते हैं, वॉकिंग सोसाइटी में करना पड़ता है हमको रोड पर. तो ये हो जाएगा तो हम सोसाइटी में यहीं करेंगे ना जॉगिंग, ये अपना इवनिंग वॉक, नाइट वॉक, मॉर्निंग वॉक. हमारे लिए तो अच्छा ही है, ये बहुत बढ़िया काम है. ये इनिशिएटिव किया है बीएमसी, इट्स एप्रिशिएबल, इनिशिएटिव इज वेरी कमेंडेबल. मैं जो है इसको कांग्रेचुलेशन देता हूँ बीएमसी को. परंतु ये शुड बी वेरी मच नीट एंड क्लीन और पर्पसफुल होना चाहिए.
बस बाकी कुछ नहीं है ये। और यहाँ पर जो एंटी सोशल एलिमेंट जो बैठते हैं रात को वो खत्म हो जाएंगे। ये भी सर मैं आपको आई ड्रॉ योर काइंड अटेंशन, एंटी सोशल एलिमेंट यहाँ बैठते हैं वो खत्म हो जाएंगे इस बनने से, समझ रहे हैं? तो यस सर, थैंक यू सर, थैंक यू। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.